તો જય માતાજી બધાને, કેમ છો ત્યાં બધા? સ્વાગત તમારું બધાનું ફરી એક નવા બ્લોગ વિડીયોની બ્લોગની શરૂઆત કરી રહ્યા છે 12 વાગે. હા, ખેતરમાં તો નીંદીને આવતા રસ્તા આપણે વાળીએ, અરે આપણે વાળીએ અને ઘણા બધા ટાઈમથી આપણે શું કહે બાઇક વગર શું કે આવતા કરતા ગયા. તો ફાઇનલી આપણી ડિસ્કવર બાઇક આવી જશે આપણી વાળી ઘરેથી અને ચાવી ચાલુ હતી ને. ફાઇનલી હવે આપણને કામ લાગશે આપણી ડિસ્કવર, જેથી કે હતી આપણા પપ્પા કને ઘરે. અને ફાઇનલી એટલા ટાઈમ પછી આપણા પપ્પા પણ આજે આવતા રહેશે આપણી વાળી એટલે મમ્મીની વાળી છે. બાકી બાઇક આપણું અહીં પડ્યું છે. તેઓ અહીં છે સુનિલભાઈ ને આ છે શેઠનું બાઇક અને શેઠ જેવો છે ગેસ ટ્રેક્ટર લઈને કપાસ ટૂંડવા માટે. રસડા બસડા જે ખાલી તેલ છે ભાઈ ને આપતે. અને આપણે જવાનું છે હમણાં દવાખાને ગઈ. દેવને છે ને થોડોક તાવ ચડી ગયેલો છે અને માથે પણ દુખે છે, એટલે ચાલે દેવ ભાઈ દેવ છે દવાખાને. ચાલ ને ઉઠને, તો આમ જ હાર લાગી જશે. તો ફિલહાલ ગાઈસ આવી જશે આવી ગયા આપણે સેટ મૂકીને જલાયા ખેતરમાં ટ્રેક્ટર. તો ટ્રેક્ટર આપણે અને પણ છે આપણે ગાઈસ આપણા રૂપિયાવાળા કપાસમાં. તો આપણો કપાસ છે, બાકી કંઈ ખાઈથી આવશે જો. ટ્રેક્ટર એમ તો હવાનું ચાલુ જ હતું. અહીંથી આવ્યું છે, આમાં હાક નાખેલું છે અને એની ઉપર બીજે ખેતર છે એમાં પણ, મમ્મીના ખેતરમાં પણ હાક નાખેલું છે. આપણે હવારમાં ના કહી સુનિલભાઈ અને ટ્રેક્ટર ગાય છો. તો અહીંથી આપણે ચાલુ કરવાનું છે ને વાગ્યા છે 2. જોઈએ છે ક્યારે આવે છે બ્લોગમાં. ચાલો સ્ટાર્ટ કરીએ. ચાવી તો ચાલો ગાઈસ ચાલુ કરીએ ફટાફટ. તો ફિલહાલ આજે હરકા કંઈ બ્લોગ બનતા નહીં એવું લાગે છે. ફંક્શન બ્લોગ બનાવી નાખાતા આજે મને નહીં ખબર હું શૂટ કરીશ હું નહીં શૂટ કરીશ. તો ફિલહાલ કઈ હાથો દાડાની જે કરો ટ્રાય કરીશ બેસ્ટ બ્લોગ બનાવવાને. તો શું થાય હમણાં કામકાજ નાખતો તો આપણે આ કહેશે ટ્રેક્ટર. રેન્સ પણ અહીંયા આવી જશે સુનિલભાઈ પણ. અને અડધું હાકી નાખ્યું છે ગઈ છે આપણે, પછી અડધું બાકી છે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ અને ત્યાં પણ ચાલુ